ભાવનગરની અંદર થોડાક વર્ષો પૂર્વે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં ભેગા કર્યા હતા. આપ સૌને ખ્યાલ હશે કે આપણા ગુજરાતની અંદર 10મું ને 12મું એ થોડીક અઘરી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને લાગતી હોય, ટેન્શનમાં હોય, અને એમાં 12મામાં જો છોકરો હોય તો ખરેખર એનું 12મું જ હોય એવી હાલત થઈ જાય. જેમનો દીકરો 12મામાં હોય, આખું વર્ષ સુધી ક્યાંય બહાર આવજાવ ન કરે, ફરવાના છે, એટલે લોકો પૂછે કેમ કંઈ બહુ સિરિયસ છે? એ કે ઘરમાં 12મું છે. આખું વર્ષ પેલું 12મું તો એક દાડો જ ચાલે, જમાડવાનું તો આખું વર્ષ 12મું ચાલે તો એક ટેન્શનવાળું વાતાવરણ ઊભું થતું હોય છે. એટલે અહીંયા બોર્ડના પરીક્ષાર્થીઓને કંઈક માર્ગદર્શન મળી રહે એના માટે મારે ભાવનગર જવાનું થયું હતું. 4,500 જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. બધી વાતો એ લોકોને કરવાની હતી. પછી એ વખતે એક છોકરો મારી પાસે આવ્યો, 10મા ધોરણમાં ભણતો હતો, બહુ જ નાનકડો હતો, અને મને કંઈક સ્વામી મારે આત્મહત્યા કરવી છે. શરીરે પણ સાવ દુબળો. આત્મહત્યા શેના માટે? મને કે મારા પપ્પાએ મારી પાછળ 10મામાં સારા ટકા આવે એના માટે ટ્યુશન માટે 40-45 હજારનો ખર્ચો કર્યો છે. છતાં મારા મેથ્સની અંદર 9થી વધારે નથી આવતા, સાયન્સમાં 13 આવે છે, 35 તો મારે ક્યારેય થયા જ નથી. હું નપાસ થઈશ, કારણ કે મારું નપાસ થવાનું રિઝલ્ટ જો મારા મમ્મી પપ્પા જોશે તો એ લોકોને બહુ દુઃખ લાગશે. હું પરીક્ષા આપું તો નપાસ થવું ને, એ પહેલાં જ મારે મરી જવું જ કે મા બાપ દુઃખી જ ના થાય. આદર્શ પુત્ર કહેવાય ને. તો કેટલો દુઃખનો એણે વિચાર કર્યો મા બાપના. એટલે પછી તો મને સિરિયસ કેસ લાગ્યો, આવો યુવક કિશોર અત્યારથી આત્મહત્યા કરી લે એ સારું ન કહેવાય. એટલે મેં એને બેસાડ્યો, સમજાવ્યો. પછી મેં એને કીધું કે તું મરી જાય એ સમાચાર તારા મમ્મી પપ્પા સાંભળે તો દુઃખી થાય? આ કે દુઃખી તો થાય. હું તારા નપાસ થવાના સમાચાર સાંભળે એમાંય દુઃખી થાય, મરવાના સમાચાર સાંભળે એમાંય દુઃખી થાય. બધું બેમાંથી વધારે શેમાં દુઃખી થાય? કે વધારે તો મારા મરવાના સમાચાર સાંભળે તો દુઃખી થાય. જો દુઃખી જ કરવાના છે, જેમાં ઓછા દુઃખી થતા હોય ને એવું કરવું. મરવામાં વધારે દુઃખી થશે મા બાપ, ઓછા દુઃખી થાય એ કરવું. તો વિદ્યાર્થીઓથી શરૂ કરીને બોર્ડનું પરિણામ આવે ત્યારે કેટલા કાંકરિયામાં જઈને પડે છે, સુરસાગરમાં જઈને પડે, ખરાબ રિઝલ્ટ આવે એટલે આત્મહત્યા કરી લે છે. વિદ્યાર્થીઓમાં એક ટેન્શન રહ્યા કરે છે. નોકરિયાત વર્ગની અંદર ટેન્શન રહ્યા કરે છે. નવસારીની અંદર ડિસ્ટ્રિક્ટ જજે 5 વર્ષ પહેલાં આત્મહત્યા કરી. ડિસ્ટ્રિક્ટ જજ લેવલનો માણસ જેની પાસે લોકો પોતાના સોલ્યુશન માટે આવતા હોય, હી કમિટેડ સુસાઇડ. વાય? એને ટેન્શન થઈ ગયું કે મારા ટેબલ પર આટલી બધી ફાઇલો ભેગી થઈ ગઈ છે, આ બધા નિકાલ ક્યારે આવશે? આપણે ના કરીએ તો પાછળવાળા કરે, આપણે શું કરે મરી જવાનું? ગામ આખાનું પોટલું લઈને ફરે, આપણે રહીએ ત્યાં સુધી કર્યા કરવાનું આપણાથી થાય એટલું. એનું ટેન્શન એમને આવી ગયું, એને લીધે આત્મહત્યા કરી લીધી. તો સતત અત્યારે વિશ્વનો સૌથી ભારે જો કોઈ રોગ હોય તો એ ટેન્શન છે, તાણ છે. માણસોને તો તાણ રહે છે. અમે ન્યુયોર્કમાં ગયા ત્યારે એક આશ્ચર્ય અમને થયું, એક દવા અમને બતાવી. કૂતરાઓને ટેન્શન થાય છે ને એને રિડ્યુસ કરવા માટેની એક દવા બહાર પડી છે. કૂતરાઓને ટેન્શન થાય છે, પેટ સ્ટ્રેસ ટેબ્લેટ ને લિક્વિડ ને સિરપ ને એ બધું છે. $10ની એ દવા આવે છે. આશ્ચર્ય કહેવાય ને. કૂતરાઓને છે એનું ટેન્શન. જોઈએ આપણા ગુજરાતની અંદર છે કે ટેન્શન? અહીંયા કેટલું આમ રાજા લાટ સાહેબની જેમ હાચવે છે. ગુજરાતના અમુક માણસો કરતાં કૂતરાઓ અહીંયા વધારે જલસા કરે છે, સુખી છે. અને તોય એને પાછા ટેન્શન થાય છે, કારણ કે એના માલિકને ટેન્શન હોય છે, એટલે કૂતરાઓને ટેન્શન થાય. પણ સતત બધાને ટેન્શન રહ્યા કરે છે. એ રિડ્યુસ થાય એના માટે શું? માણસો જાત જાતના ઉપાય કરે છે. ક્યારેક દારૂ પીશે, ક્યારેક ફરવા જશે ક્રૂઝમાં, થોડું ફરી આવીએ મજા આવે. પણ આ બધું ટેમ્પરરી છે. ફરતી પાછા હતા ને એવા થઈ જવાય. જેમ આપણા દેશની અંદર બસ એસટી સ્ટેન્ડ પર તમે ઊભા હોય દિવાળીના દિવસોમાં કે રજાના દિવસોમાં, એક બસ હોય 400-500 માણસો હોય ઘણી વાર બસમાં ચડવા માટે. અને કેવી ધક્કા મૂકી થાય. કેટલાક તો ડ્રાઈવર જ્યાંથી ચડ્યો હોય ને એ બાદથી જ અંદરથી ચડીને આવી ગયા હોય. કેટલાક અંદર બારીમાંથી કાચમાંથી ત્યાં માથું નાખે ને પગ નાખે ને, અને એવી ધક્કા મૂકી થાય. અને એમાં જો તમને સીટ મળી જાય ને, યુ ગોટ ધ ચાન્સ. અને પછી તમે તમારો રૂમાલ પાથરી દો, થેલી મૂકી દો, અને પછી બારીમાંથી ડોક્યું કરીને નીચેના સગાવાલા ઊભા હોય ને એને સમાચાર આપે, ચિંતા ન કરતા કે જગ્યા મળી ગઈ છે. એ વખતે એના ચહેરા પર જે આનંદ હોય છે, નોબેલ પ્રાઇઝ મળી હોય ને જે આનંદ હોય ને એવો આનંદ હોય છે. હાથ પગ પોળા કરી દે, આમ નિરાતે બેસી જાય. એ આનંદ કેટલો ચાલવાનો? હેઠા ઉતરે ત્યાં સુધી. પડતી પાછું ઊભું થઈ જાય છે પ્રશ્ન. તો આ બધા ક્ષણિક આનંદ છે, ક્ષણિક રિલીવ થાય છે.
ટોકિયોની અંદર, જાપાનની અંદર એક કંપનીમાં કર્મચારીઓને વર્કાહોલિક થઈ ગયા હોય, ટેન્શન થાય એટલે રિલીવ કરવા માટે કૂતરા રાખવાની છૂટ આપી છે. અને એ લોકોએ $4,000-5,000 કૂતરાઓ રાખ્યા છે ત્યાં. એટલે માણસને થોડુંક ટેન્શન થાય એટલે કૂતરાને રમાડી આવે, હાથ ફેરવી આવે, થોડું ખવડાવી આવે, એટલે પાછું આમ મજા આવે. નહીં, ઘણા કથા વાર્તામાં કંટાળો હોય, થોડીક વાર છોકરાને રમાડ્યા કરે, એમાં કંટાળે એટલે બધા કથા વાર્તા સાંભળે, એ રમાડે, થોડું ટેન્શન રિલીવ થઈ જાય, આમ કંટાળે થાક ઉતરી જાય. એમાં કૂતરા ત્યાં રાખેલા છે. અમે લોકો સેન હોઝે હતા, સાન હોઝેમાં ગૂગલ કંપનીમાં ગયા હતા. ગૂગલની અંદર આશ્ચર્ય થયું. ગૂગલનું તો બહુ મોટું નામ છે. એ ગૂગલની અંદર હજારો માણસોનો સ્ટાફ કામ કરે છે. પહેલા માળથી નીચેના માળે, બીજા માળથી નીચેના માળે આવવું હોય એના સ્ટાફ મેમ્બર્સને, એ લોકોએ પગથિયાનો ઉપયોગ નહીં કરવાનો, લિફ્ટનો, એલિવેટરનો ઉપયોગ નહીં, તો કઈ રીતે આવવાનું? લપસણી રાખી છે. ગૂગલમાં કામ કરનાર લપસવાનું? હા કે લપસવાનું? તો કે થોડુંક ટેન્શન રિલીવ થઈ જાય. તમે લપસો ને એટલે તમે બાળક જેવા થઈ જાઓ. નહીં, મોટા મોટા ઘણી વાર ક્યારેક લપસતા હોય છે, હિંચકા ખાતા હોય છે, આમ એટલે હસી જ જાઓ તમે, મજા આવે તમને. તો ગૂગલ કંપની વાળો એના માણસોનું ટેન્શન રિડ્યુસ કરવા માટે લપસણીઓ રાખી છે. આવી સ્વિમિંગ પુલ બનાવ્યા છે, બીચ વોલીબોલ ત્યાં બનાવ્યું છે, અને ગૂગલ સ્ટ્રેસ કેપ્સ્યુલ બનાવી છે. અંદર સૂઈ જાઓ થોડીક વાર એટલે તમને ટેન્શન રિડ્યુસ થઈ જાય. આ અલગ અલગ પ્રકારના ઉપાયો માણસો કરે છે, પરંતુ આ બધું ટેમ્પરરી છે. આ કશું જ કર્યા વગર તમે આનંદમાં રહી શકો, સ્થિર રહી શકો, એ ઉપાય છે. ભારતનું અધ્યાત્મ આપણને એ શીખવાડે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. બાપા પાસે અમદાવાદના પોલીસ કમિશનર આવ્યા, IP ગૌતમ સાહેબ. એણે બાપા આગળ દર્શન કર્યા. સંતોએ પરિચય આપ્યો કે સ્વામી આ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. અને અમદાવાદના પોલીસ કમિશનર થવું એટલે થોડુંક લોટાના ચણા ચાવા જેવું છે. કારણ કે અમદાવાદમાં જમાલપુર ને ખાડિયા અને બધા ભારે ભારે વિસ્તારોને કંટ્રોલ કરવા, અને ઘડીએ રાઇટ્સ બધા થયા કરતા હોય. અને બાહોશ માણસ પરિચય આપ્યો, સ્વામીજી આશીર્વાદ આપ્યા. પછી એ કમિશનરે શું વાત કરી? સ્વામીજી ટેન્શન બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે. શેને લીધે? એ કે સ્વામી કામ ઘણું કરીએ છીએ, પણ લોકો આપણું બધું કયું કરતા. એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે, પણ દરેક વખતે સફળતા નથી મળતી. એ સમયે પરમ પૂજ્ય સાંઈ બાપાએ શું જવાબ આપ્યો? સ્વામી કે સાહેબ કામ બધું જ કરવાનું, પણ સોંપી દેવાનું ભગવાનને. કરતા તમે ન માનો તમારી જાતને, ભગવાનને કરતા માનો તો તમે સ્વસ્થ રહી શકશો. સ્વામી શ્રી એમ બોલ્યા કે તમે માથા ઉપર પાણીની માટલી મૂકી હોય તો તમને વજન લાગે, પણ તમે દરિયામાં હજારો લાખો કરોડો ગેલન પાણી નીચે હો તો એ તમને વજન નથી લાગતું. કારણ કે પેલી માટલી તમે ઉપાડી છે, દરિયાનું પાણી તમે નથી ઉપાડ્યું. અનુસંધાન નથી. એમ આપણે પણ ભગવાન કરતા હરતા છે. આ એક વિચાર, જે કંઈ કરશે તે સારું કરશે તો વ્યક્તિ આનંદમાં રહી શકે. દરેક વખતે બધા આપણા સંકલ્પો ન પણ પૂરા થાય. અબ્દુલ કલામ ખૂબ જ ગરીબ પરિવારની અંદર એનો ઉછેર થયો. એની બહેને એની બંગડીઓ વેચી અને અબ્દુલ કલામને ભણાવ્યા. માછીમારના દીકરા. અને પછી એને સ્ટડી બધો કમ્પ્લીટ કર્યો અને એની ઈચ્છા હતી પાયલોટ થવું. દહેરાદૂનની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. એ વખતે અનફોર્ચ્યુનેટલી 8 જણા સિલેક્ટ થયા અને હી વોઝ 9th. 9મા ક્રમાંકે આવ્યા. સિલેક્શન ન થયું પાયલોટની અંદર. એટલે કલામને ટેન્શન થઈ ગયું, ફ્રસ્ટ્રેટ થઈ ગયા. એના મનમાં એમ થયું કે આટલી મહેનત કરી છતાં પાયલોટમાં સિલેક્શન કેમ ન થયું. પછી ત્યાં કોઈક આશ્રમ હતો મહારાજનો, સંત આશ્રમમાં ગયા. એક સાધુ ત્યાં બેઠેલા હતા. કલામને જોયા એટલે આવકાર્યા. પછી કલામને કહે છે કે બેટા તારા ચહેરા પર કેમ ટેન્શન છે? કલામને આશ્ચર્ય થયું કે અમને ક્યાંથી ખબર પડી ગઈ? એ કે હવે પૂછતો નહીં કે મને કઈ રીતે ખબર પડી, પણ ખ્યાલ આવી ગયો તને ટેન્શન છે. એ સમયે કલામ બોલ્યા સ્વામીજી મારી ઈચ્છા પાયલોટ થવાની હતી. હું ગરીબ પરિવારમાંથી ઉછેર પામ્યો અને પાયલોટમાં મારું સિલેક્શન કેમ ન થયું? એ સમયે પેલા સંત કહે છે કે દીકરા તારી ઈચ્છા પાયલોટ થવાની છે, ભગવાનની ઈચ્છા તને કંઈક વધારે મોટો બનાવવાની છે. કલામે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે મારી ઈચ્છા એક વિમાનનો પાયલોટ થવાની હતી, ભગવાનની ઈચ્છા મને આખા ભારતના બધા જ પાયલોટનો વડો બનાવવાની હતી. એ રાષ્ટ્રપતિ થયો ત્યારે ખબર પડી. એ પાયલોટ ન થઈ શક્યા, પણ ભારતના તમામ પાયલોટના વડા બની ગયા રાષ્ટ્રપતિ થયા. એટલે એમ ભગવાન પર થોડું છોડતા શીખીએ. કરતા હરતા એ છે ભગવાનના અનુસંધાન સાથે ચાલીએ. ગમે તેવા બુદ્ધિશાળી તમે હો, છતાં તમને નિષ્ફળતા મળે. કલામનો બીજો પ્રસંગ એવો છે, અબ્દુલ કલામ જ્યારે આ રોહિણી ને આર્યભટ્ટ ને બધા સેટેલાઇટ અવકાશની અંદર તરતા મૂક્યા, એની અંદર લગભગ 1978માં અબ્દુલ કલામ
એ સેટેલાઇટ લોન્ચરની અંદર કામ કરી રહ્યા હતા, મેઇન સાયન્ટિસ્ટ હતા, અને એ લોકોને ઇન્સેટ 1 ને ઇન્સેટ 2 એ સેટેલાઇટ ઉપર છોડવાના હતા. આખા ભારતની નજર ત્યાં હોય, મીડિયાવાળા તાકીને બેઠા હોય, વડાપ્રધાન, મિનિસ્ટ્રી, વિરોધ પક્ષ બધા જોતા હોય કે કેવું સફળતા મળે છે, કરોડોનો ખર્ચો. અને એ સમયે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થયું, 10, 9, 8. કલામ વોઝ ઇન હિઝ ચેમ્બર. ઉડ્યો રોકેટ, ઉડ્યું ખરું, સેટેલાઇટ પણ નીકળ્યો, થોડાક કિલોમીટર ગયું હશે અને ત્યાં ખાડીમાં જઈને પડ્યું, દરિયામાં. કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા અને કલામ ફ્રસ્ટ્રેશનની અંદર આવી ગયા. થાય જ ને દુઃખ, કારણ કે આખા ભારત દેશની નજર હોય અને કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા. આપણે ખાલી દિવાળીમાં પેલું $1.5 એક રોકેટ લાવ્યો હોય ને, $2 અને એને પેલી સીસીમ રેતીમાં ભરીને ઊભું રાખ્યું હોય અને એ ઘણી વાર આડું જતું રહે ને તો એ નિરાશ થઈ જાય, $2 ફોગટ ગયા, સુરસુર્યું થઈ ગયું, કોઠી ફૂટી જઈને બધું. આપણે ખાલી $2 પાણી ફરી વળે તો એ ટેન્શન થાય છે. આને 800 કરોડના રોકેટ ફોગટ ના જાય, ટેન્શન ના થાય. પછી કલામે વિચાર કર્યો, એના ગુરુએ એને માર્ગદર્શન આપ્યું. બીજા જ વર્ષે એમણે પ્રયત્ન કર્યો 1980s અને પછી મિસાઇલ રોકેટ તૈયાર કર્યું અને કલામ પછી પોતાના મેઇન ઓફિસમાં બેસી ગયા. એ સમયે અબ્દુલ કલામે રોકેટ જ્યારે છૂટતું તે વખતે ગીતાજીનો શ્લોક બોલ્યા, કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં મારો અધિકાર છે, હવે સફળતા મળે કે નિષ્ફળતા મળે એ ભગવાનની ઈચ્છા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. આજે સાયન્ટિસ્ટ લોકો પણ જાણે છે કે જીવનની અંદર દરેક સંજોગોમાં તમને સફળતા નહીં મળે. એ સમય આ જરૂરી છે ભગવાનનું ભજન, ભગવાનને આગળ રાખવા. તો ભારતનું અધ્યાત્મ આપણને આ શીખવાડે છે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં સ્થિર રીતે રહી શકાય. આજે આપણે વાત એ કરવી છે કે ભગવાન સાથે જેટલું જોડાણ થતું જશે, પ્રશ્નો બંધ નહીં થઈ જાય, પણ એ ગમે તેવા પ્રશ્નોની વચ્ચે જ તમે સ્થિર રહી શકાશે. એ આપણને શીખવાડે છે ભારતનું અધ્યાત્મ. ભગવાનનું નામ, ભગવાનનું મંત્ર, એનું રટણ શું કામ કરી શકે. રાજ્યવર્ધન રાઠોડ, ભારતનો વ્યક્તિ, ઓલિમ્પિકની અંદર શૂટિંગમાં એમને રજત ચંદ્રક મળ્યો. એને પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો કોઈ પણ સ્પોર્ટ્સમાં હો ત્યાં તો સહેજે સહેજે તાણ ઉદ્ભવે. સચિન તેંડુલકરે પણ પોતાના એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે અમે જ્યારે પેવેલિયનમાંથી સ્ટેડિયમ પર આવીએ, ગ્રાઉન્ડમાં, પીચ પર, અને રમવા જઈએ ત્યાં જ લોકો આમ તાળીઓ પાડે અને બકપ બકપ ચીયર્સઅપ કરે અને પછી કે સચિન સેન્ચુરી, સેન્ચુરી. સચિન કે જેવા અમે ઉતરીએ દર વખતે લોકોની ઈચ્છા હોય જ કે સચિન સેન્ચુરી મારે જ. સચિન કે અમારી જગ્યાએ એને ઉભા રહે તો ખબર પડે કેમની સેન્ચુરી વાગે છે. ખાલી બ્રેટલીના એક બોલની સામે ઉભા રહેવું એ અઘરું છે. દર વખતે સેન્ચુરી કેમની વાગે અને સામા બોલની અંદર સામે સેન્ચુરી મારી, એ લોકોના મોટે ભાગે પ્લેયર્સના આ મસલ્સ બધા ખેંચાઈ જતા હોય છે. પણ સચિને લખ્યું છે કે એ સમયે જો અમે લોકોની અપેક્ષાઓ સામે જોયા કરીએ તો અમે ટેન્શનમાં આવી જઈએ, એની સામે અમે જોતા જ નથી. તો અહીંયા આને પણ એવું થયું કે અમને પણ તાણ થાય. એ સમયે હું શું ઉપાય અજમાવું છું? There have been times when the chanting of simple Om, ખાલી હું ઓમનું રટણ કરું અને મને શાંતિ થઈ જાય છે. વિડીયોકોનના માલિક છે વેણુગોપાલ દૂત, પરમ પૂજ્ય સ્વામીસિંહ મળેલા છે. એ રોજ સવારે જાગ્યા પછી પોતાની દિનચર્યાનો પ્રારંભ એ સ્તોત્રગાન અને ગીતા ગાનથી કરે છે. અડધો કલાક દીર્ઘ પ્રાણાયામ કરે છે, પોણો કલાક હરે રામ હરે કૃષ્ણનો જપ કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે આ બધું કરવાથી તમને શું લાભ થાય છે? એણે કીધું, મારા મનમાં કોઈ પણ ગડમથલ થાય અને એ સમયે આ જાપ કરવાથી મને શાંતિ થાય છે. ઝી ટીવીના માલિક સુભાષચંદ્ર ગોયલ છે, એ પણ રોજ અડધો કલાક મૌન પાળે છે અને દર વર્ષે 15 દિવસ રિટ્રીટમાં જતા રહે છે. ગાંધીજી પણ અઠવાડિયામાં 1 દિવસ મૌન પાળતા હતા. બંધ બધો જ વ્યવહાર માત્ર મૂકી અને ભગવાનની અંદર જોડાઈ જવાનું કામ આ થાય છે. એકવાર એક વકીલે ગાંધીજીને કીધું કે મહાત્માજી, તમારું મિશન તો દેશને આઝાદ કરવાનું છે અને તમે રોજ અડધો કલાક પ્રાર્થનામાં બગાડો છો, કલાક કાઢી નાખો છો, તો આ બધા અડધા કલાકની ગણતરી કરીએ તો કેટલો લાંબો સમય થાય. એની પાછળ, પ્રાર્થના પાછળ આટલા કલાક બગાડવા કરતા તમે એટલું દેશને